ભારતીય મજદૂર સંઘ અરવલ્લી જિલ્લા તથા તાલુકાઓના કાર્યકર્તાઓનો પદભાર સમારોહ ભિલોડા ખાતે યોજાયો. અરવલ્લી જિલ્લા તથા તાલુકાના કાર્યકર્તાઓનો પદભાર સમારોહ શ્રી વીપી પરમાર પ્રભારી શ્રી અરવલ્લી જિલ્લાના અધ્યક્ષસ્થાને ભિલોડા માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો. જેમાં અરવલ્લી જિલ્લા પ્રભારી શ્રી વીપી પરમાર દ્વારા ઇલેક્શન નહીં પણ સિલેક્શન પદ્ધતિ દ્વારા કાર્યકર્તાઓને પદભાર સોંપવા નામની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ભારતીય મજદૂર સંઘ અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકે શ્રી હસમુખભાઈ કે પટેલ, મોડાસા મહામંત્રી શ્રી તરુણભાઈ કે પુરોહિત, બાયડ સંગઠન મંત્રી શ્રી જગદીશભાઈ આર પટેલ, ભિલોડા કોષાધ્યક્ષ શ્રી ઉપેન્દ્રસિંહ એસ ચંપાવત, ભિલોડા ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પી પટેલ, ભિલોડા ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ કે પગી, ભિલોડા મંત્રી શ્રી બિપિનભાઈ આર ગામિતી, ભિલોડા મંત્રી શ્રી નિશાબેન ડી સોલંકી, આશા વર્કર ભિલોડા સલાહકાર શ્રી તેજમલસિંહ ડી ચંપાવત, ભિલોડા સલાહકાર શ્રી જયંતિભાઈ જી પટેલ, ભિલોડા અને બાયડ તાલુકા પ્રમુખ શ્રી મનહરસિંહ વી પરમાર, બાયડ તાલુકા મંત્રી શ્રી રાજુસિંહ આર ઝાલા, ભિલોડા તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ એમ વણકર, ભિલોડા તાલુકા મંત્રી શ્રી રણવીરસિંહ આર ચૌહાણ, ધનસુરા તાલુકા પ્રમુખ શ્રી અમૃતલાલ એલ દેસાઈ, ધનસુરા તાલુકા મંત્રી શ્રી જયેશભાઈ પી ઝાલા, માલપુર તાલુકા પ્રમુખ શ્રી રમતુજી વી ડામોર, માલપુર તાલુકા મંત્રી શ્રી અનિરુદ્ધસિંહ આઈ રાઠોડની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી હતી અને પદભાર સોંપવામાં આવ્યો હતો. આ નિમણૂકની ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈ બહેનોએ ભારત માતા કી જયના નાદથી વધાવી હતી અને સૌ કાર્યકર્તા ભાઈ બહેનો ખભે ખભો મિલાવી સંગઠનને મજબૂત કરવાની ઘોષણા કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભિલોડા તાલુકા સંઘ ચાલકજી શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા સંગઠનને મજબૂત કરવા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રદેશ મંત્રી શ્રી બાબુસિંહ ગોહિલ અને અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી ઉમાકાંતભાઈ હાજર રહી સંગઠન શું છે અને સંઘના કાર્યકર્તા તરીકે આપણી શું જવાબદારી છે અને આ જવાબદારી નિષ્ઠાપૂર્વક અને વિશ્વાસથી નિભાવવાની જવાબદારી આપણા સૌની છે, જેની સવિશેષ સમજણ આપી હતી. અંતે આભાર વિધિ સંગઠન મંત્રી શ્રી જગદીશભાઈ પટેલે કરી હતી. રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, GPMC ન્યૂઝ 24/7 લાઈવ.